પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને નવા વર્ષમાં આપ સર્વ આ લોગોસ બાઇબલ સ્ટડીની સેવામાં જે સહકાર આપો છો, પ્રાર્થના કરો છો, તમે આ વિડીયો તમારા ઘણા બધા મિત્રોને, સગા સંબંધીઓને તમે ફોરવર્ડ કરો છો, એ બધાના માટે અમે આભાર માનીએ છીએ. અને જેઓ નવા હોય તેઓ આ લોગોસ બાઇબલ સ્ટડીને સબસ્ક્રાઈબ કરવા અમે વિનંતી કરીએ છીએ. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. આજે એટલે કે 2025નો 10મો દિવસ, જાન્યુઆરીની 10મી તારીખ, શુક્રવાર. આભારના બે શબ્દો. મુંબઈથી દુબઈ જતા એક વાણ જેનું નામ દ્વારકાધીશ હતું અને વાણમાં 18 વ્યક્તિઓ સ્ટાફની એમાં હતા. હવે ઓઇલ ટેન્કર ભરીને આ જહાજ જતું હતું. મધદરિયે એકાએક આ વાણમાં આગ લાગી. આગ રોકવાના પ્રયત્નો કર્યા, પરંતુ શક્ય ન બન્યું અને ધીમે ધીમે મધદરિયે મોટી આગ આ વાણમાં ફેલાઈ ગઈ. સામેથી આવતું બીજું એક વાણ, તેમણે જોયું કે આ વાણમાં આગ લાગી છે. એ વાણ નજીક આવ્યું અને કોઈક રીતે 18 વ્યક્તિઓને બચાવવા માટે પ્રયત્ન કર્યા અને દરિયામાં એ વાણમાં જે 18 વ્યક્તિઓ હતા એમને બચાવી લીધા. આ 18 વ્યક્તિઓ જ્યારે મુંબઈ પાછી આવી, વીમા માટેનો ક્લેમ કરવામાં આવ્યો, ત્યારે વીમા કંપનીએ તપાસ કરી તેમને પ્રોસેસ માટે ફોર્મ મોકલ્યું અને એમાં બધી વિગત ભરવાની હતી. ત્યારે તમારા વાણમાં આગ લાગી છે એની કોઈ સાબિતી છે? અને એ વખતે એ વાણના માલિકે પહેલાં જે લોકોએ એમનો બચાવ કરેલો એમની માહિતી આપી અને વીમા કંપનીએ એ લોકોની સાથે વાતચીત કરી, મુલાકાત કરી અને એ લોકો સાક્ષી બન્યા કે હા, અમે આ વાણમાંથી 18 વ્યક્તિઓને બચાવેલા છે અને ખરેખર આગ લાગી હતી. ત્યારે આ જે બચાવનાર વ્યક્તિઓ એમણે કહ્યું કે અમને બહુ મનદુખ છે કે 18માંથી કોઈ વ્યક્તિએ અમારો આભાર માન્યો નહીં. 18 વ્યક્તિઓએ એમાંથી એક પણ વ્યક્તિએ અમને આભારના બે શબ્દો કહ્યા નહીં. જ્યારે આ મેં વાંચ્યું ત્યારે મને લાગ્યું કે ઘણી બધી વખતે આપણે પણ આપણા ઈશ્વરનો આભાર માનવાનું ચૂકી જઈએ છીએ. આભાર માનતા નથી. આપણા જીવનોમાં ઈશ્વરે અનેકવિધ આશીર્વાદો આપ્યા, તો એ આશીર્વાદોને માટે આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ, પ્રભુના નામને ધન્યવાદ આપવો જોઈએ. ગીતશાસ્ત્ર 116માં દાઉદ કહે છે કે મારા જીવનમાં થયેલા સર્વ ઉપકારોનો હું કેવી રીતે બદલો વાળી આપું. એટલે દાઉદના જીવનમાં ઈશ્વરને આભાર માનવાના શબ્દો છે, આભાર માનવાનું હૃદય છે કે મારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. અનેકવિધ આશીર્વાદો મને આપ્યા, મારું રક્ષણ કર્યું,
મને જોઈતા જરૂરી વાના પૂરા પાડ્યા, તો મારે પ્રભુનો આભાર માનવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું ને, પેલા 10 કોળિયા સાજાપણું મળ્યું. શું વિચાર્યું એમણે? કોઈકે વિચાર્યું છે આ તો સાજો થવાનો હતો અને થઈ ગયો. કોઈએ વિચાર્યું છે કે આભાર માનવાનો, આમાં શેનો આભાર? કોઈએ વિચાર્યું હશે કે ફરીથી આભાર રાહતથી માનીશું. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે એક આભાર માનવા ઈસુની પાસે પાછો ગયો. આભાર માનવા સંબંધી આભારના 2 શબ્દો પ્રભુના મહિમાને માટે, પ્રભુનો આભાર માનવાને માટે આપણા જીવનમાં આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ. એ પ્રભુનું વચન આપણને શીખવે છે. ત્યારે આ વચન સમજવામાં તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે અમારા જીવનોમાં તમે અનેકવિધ આશીર્વાદ આપ્યા. 2024નું વર્ષ પૂરું કરાવીને 2025ના વર્ષમાં આજે આ 10મો દિવસ તમે બતાવ્યો, એ માટે પણ અમે આભાર માનીએ છીએ. તમારી સહાય, કૃપા, દોરવણી અમારી સાથે રાખો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.